हाँ, तो આપણે હવે નેટવર્ક્સમાં નવો એક ટોપિક છે લેટિસ નેટવર્ક. આપણે બધા લેટિસ થી પરિચિત છીએ. લેટિસ એટલે સ્ફટિક, જેને ક્રિસ્ટલમાં એક સ્ફટિકમાં એક જુદા પ્રકારનો જે ડિસ્ટન્સ હોય છે બે લેટિસ વચ્ચેનો, બે એટમ વચ્ચેનો, એને આપણે લેટિસ કોન્સ્ટન્ટ કહીએ છીએ. એવી જ રીતે જો આવા એટમને આપણે જુદા જુદા નિશ્ચિત અંતરે ગોઠવેલા હોય તો એનાથી એને સ્ફટિક બને છે. અને આપણે બધા જાણીએ છીએ સોડિયમ ક્લોરાઇડ એ સારામાં સારો એક ફેઝ સેન્ટર ક્યુબિક સ્ફટિક છે. આવા સ્ફટિક ના લીધે એના એટમ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે. અહીંયા પણ આપણે એક લેટિસ આકારનું નેટવર્ક લીધું છે. એમાં 4 ઇમ્પિડન્સીસ છે, ZA, ZB, ZC અને ZD. પણ એ થોડા ટ્વિસ્ટ કરીને નેટવર્કમાં સર્કિટના સ્વરૂપમાં જોડીને મૂકેલા છે. અને આપણે જાણીએ છીએ કે કોમ્યુનિકેશન માટે જે નેટવર્ક હોય છે, જાળતંત્ર, એ બહુ જટિલ હોય છે. તો લેટિસનું પણ એવું જ સ્વરૂપ છે અહીંયા આગળ. અને એ લેટિસમાં જ્યારે એટમ વચ્ચેનું વાઇબ્રેશન થતું હોય તો એ વાઇબ્રેશનના લીધે રેઝિસ્ટન્સ પણ બદલાતો હોય છે. એટલે આવા કેટલાક લેટિસ નેટવર્કનો પણ આપણે અભ્યાસ કરવો બહુ અગત્યનો છે. આને લેટિસ નેટવર્કને જે અહીંયા આપણને થોડું જુદા સ્વરૂપમાં દેખાય છે એને સાદા સ્વરૂપમાં ફેરવીએ તો આ જે 1-1 ટર્મિનલ છે એ 1-1 ટર્મિનલ ઉપર અહીંથી જોઈ શકીએ છીએ કે ZC અને ZA નો ભાગ જોડાયેલો છે, ZC અને ZA નો ભાગ જોડાયેલો છે. ઓકે, એવી જ રીતે બીજું 1-1 જે ટર્મિનલ છે, બીજું 1-1 ટર્મિનલ, એમાં ZD અને ZB જોડાયેલા છે. એટલે આપણે આમ ટ્વિસ્ટ કરીને પાછું એને સીધું કર્યું એટલે 1-1 ટર્મિનલ ઉપર આપણને આ બે જોડાયેલા મળે છે, ZC અને ZA. એવી જ રીતે ZD અને ZB જે અહીંયા જોડાયેલા છે. અને 2-2 ટર્મિનલ ઉપર જોઈએ તો 2 ટર્મિનલ ઉપર ઉપરનો જે 2 છે એમાં ZA અને ZB જોડાયેલા છે, તો ZA અને ZB. અને બીજું જે ટર્મિનલ છે એમાં ZC પણ જોડાયેલું છે ને સાથે સાથે ZD પણ જોડાયેલું છે. તો આ ZC અને D નો જે કોમન છેડો છે એને આપણે 2-2 ટર્મિનલ વચ્ચે મૂકી દીધું. એટલે આ જે થયું એ સાદા સ્વરૂપમાં લેટિસ નેટવર્કનું બ્રિજ ફોર્મેશન છે. એક પ્રકારનો આપણે અવરોધો માટેનું જે બ્રિજ સર્કિટ હોય છે એ સર્કિટ અહીંયા આગળ મૂકેલું છે. આ સર્કિટને આપણે સિમ્પ્લિફાય કરવાનું છે, સાદા સ્વરૂપમાં ફેરવવાનું છે. તો અહીંયા જોઈ શકીએ છીએ કે ટી નેટવર્કમાં એને કઈ રીતે ફેરવી શકાય. તો ટી નેટવર્કમાં ફેરવવા માટે પેલા જે શોર્ટ સર્કિટ અને ઓપન સર્કિટ ઇમ્પિડન્સીસ છે એની અહીંયા કેલ્ક્યુલેશન કરીએ આપણે 1-1 ટર્મિનલ અને 2-2 ટર્મિનલ ઉપર. તો Z1 OC જો આપણે મેળવવું હોય તો 1-1 ટર્મિનલ ઉપર માપેલો ઇમ્પિડન્સ, જ્યારે 2-2 ટર્મિનલ છે ઓપન સર્કિટ હોય એટલે 2 અને 2 ટર્મિનલને આપણે જોડ્યા નથી, એને ઓપન રાખ્યા છે. જે અહીંયા સર્કિટમાં પણ જોઈ શકાય, આપણે આને ઓપન રાખીએ છીએ. જો આને ઓપન રાખીએ અને 1-1 ટર્મિનલ ઉપર ઇમ્પિડન્સ મેઝર કરીએ તો આપણી પાસે આવા પ્રકારનો એક નેટવર્કનો સ્વરૂપ મળે છે, જે અહીંયા બતાવે છે કે જો આ બે છેડા ઓપન કરી દઈએ તો ZC અને ZD શ્રેણીમાં જોડાય છે, ZA અને ZB શ્રેણીમાં જોડાય છે, અને આ પાછા બંનેનો જે જોડાણ છે શ્રેણીનું એ પાછું એકબીજાની સમાંતરમાં દેખાય છે. એટલે આનાથી આપણને Z1 OC જો કેલ્ક્યુલેટ કરવું હોય તો Z1 OC એ આ બંને જે સર્કિટ છે, બંને જે એલિમેન્ટ જોડાયેલા છે એની સમાંતરમાં પાછું થાય છે. એટલે આના ઉપરથી સમાંતર સર્કિટનો નિયમ, સમાંતર અવરોધોનો નિયમ અહીંયા લાગુ પડે છે. એટલે 1/R is equal to 1/R1 plus 1/R2. એટલે આ R કહીએ, R એટલે ZB નો સરવાળો, આનો બંનેનો સરવાળો, અને એ પાછા 1/ZC plus D અને 1/ZA plus ZB ના સ્વરૂપમાં થાય છે. એટલે આખું જ્યારે સાદું સ્વરૂપ ફેરવીએ તો આપણને impedance on 1-1 terminal when 2-2 is open circuit, Z1 OC is equal to ZA plus ZB
અને ZC પ્લસ ZD મળે છે. આ થઈ ગયું આપણે લેટિસ નેટવર્ક જે આપણે દોરેલું છે એમાંનો Z1 OC ઇમ્પિડન્સ. ઓકે, એવી જ રીતે હવે Z1 SC કેલ્ક્યુલેટ કરવું હોય, અહીંયા SC છે એટલે SC જો લેવું હોય તો 2 ટર્મિનલને શોર્ટ કરવાના છે અને 1 ટર્મિનલને ઉપર આપણે કોઈ પણ મીટર અથવા કોઈ પણ રીતે એને માપવા માટે Z1 SC કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો Z1 SC એટલે કે 2 ને આપણે શોર્ટ કરી દીધા. આ 2 ને શોર્ટ કરી દીધા એટલે આ ઇમ્પિડન્સ અને આ ઇમ્પિડન્સ સમાંતર થયું, આ ઇમ્પિડન્સ અને આ ઇમ્પિડન્સ સમાંતર થયા અને એ પાછા બંને શ્રેણી થાય છે. બંનેનું સમાંતર સ્વરૂપ છે એ શ્રેણી થાય છે. એટલે અહીંયા આગળ જ્યારે આપણે મેઝર કરીએ Z1 SC 1 ટર્મિનલ ઉપર, જ્યારે 2 ઇઝ શોર્ટ સર્કિટેડ, શોર્ટ કર્યું, તો આના ઉપરથી મળે છે Z1 SC ઇઝ ઇક્વલ ટુ 1/1 ZA પ્લસ 1 ZC પ્લસ 1 ZB પ્લસ 1 ZD. Therefore Z1 SC is equal to, આને સાદા સ્વરૂપમાં ફેરવીએ એટલે આપણી પાસે હવે ઇમ્પિડન્સ ઓન 1 ટર્મિનલ when 2 is short circuited એ ઇક્વેશન 2 માં આપણને મળે છે. આનાથી વિપરીત આપણે જે 1 ટર્મિનલ ઉપર મેઝર કર્યું એ હવે 2 ટર્મિનલ ઉપર મેઝર કરીએ અને 2 ટર્મિનલ ઉપર આપણે મેઝર કરીએ તો Z2 OC જ્યારે 1 ઓપન સર્કિટ હોય તો 1 એટલે કે આ બે છેડા ઓપન હોય અને Z2 OC એટલે 2 ઉપર આપણે મેઝર કરીએ છીએ તો એનાથી આપણને મળશે 1/Z2 OC is equal to 1/ZA plus ZB plus 1/ZB ZD. અને આના ઉપરથી Z2 OC એટલે કે 2 ટર્મિનલ ઉપર ઓપન સર્કિટમાં મેઝર કરેલો ઇમ્પિડન્સ આપણને આ ઇક્વેશન 3 ઉપરથી મળે છે, જે તમે અહીંથી જોઈ શકો છો. ZA અને ZC શ્રેણીમાં થયા એટલે સરવાળો થયો, ZB અને ZD શ્રેણીમાં થયા, પણ બંને પાછા એકબીજાને સમાંતર છે એટલે બંને સમાંતરનો નિયમ લાગુ પડે અને એના ઉપરથી Z2 OC આપણે કેલ્ક્યુલેટ કર્યો. આ જ્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ ત્યારે એવું કહી શકાય કે એને જો ટી નેટવર્કમાં કન્વર્ટ કરવું હોય તો ટી નેટવર્કના જે પણ Z1 OC છે એનું ફોર્મ્યુલા અને લેટિસ નેટવર્કનું Z1 OC જે છે એ બંને ફોર્મ્યુલાને આપણે સરખાવી શકીએ. બંને ઇક્વિવેલન્ટ સર્કિટ છે એટલા માટે આપણે આ બ્રિજ નેટવર્કને ટી નેટવર્ક સાથે સરખાવીએ તો એમાંથી આપણને કંઈક ઇક્વેશન મળશે અને બ્રિજ નેટવર્ક અથવા લેટિસ નેટવર્કને સાદા સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ. તો Z1 OC બરાબર આ બંનેને સરખાવ્યા, ઇક્વેશન 4 મળે છે. Z2 OC પણ સરખાવ્યું, Z1 SC પણ સરખાવ્યું. આ જ્યારે આપણે સાદું રૂપ આપીએ અને એના ઉપરથી પછી ઇક્વેશન 4 ને આપણે બાદ કરીએ છીએ 6 માં. ઇક્વેશન 4 માંથી 6 ને આપણે બાદ કરીએ છીએ તો એમાંથી અહીંયા જોઈ શકીએ કે 4 આ રહ્યું, 6 ઇક્વેશન આ રહ્યું. એટલે કે Z1 OC માઇનસ Z1 SC, જમણી બાજુનું જે પદ છે આવા સ્વરૂપમાં થશે, ડાબી બાજુનું પદ છે આવું થશે અને એમાંથી Z3 સ્ક્વેર અપોન Z2 પ્લસ Z3 મળશે અને આ આખું જમણી બાજુનું જે પદ છે આ બધાને તમે સાદું રૂપ આપતા જશો. બહુ લાંબુ મેથેમેટિકલ ઇક્વેશન છે પણ એમાંથી આપણને એક એલિમેન્ટ ટી નેટવર્કનો મળે છે જેને આપણે Z3 કહીએ છીએ. આ Z3 છે એનું સૂત્ર આપણને આવા સ્વરૂપમાં મળે છે જે ઇક્વેશન 7 ના સ્વરૂપમાં છે. તો Z3 આપણે કેલ્ક્યુલેટ કર્યું અને દેટ ઇઝ ઇક્વલ ટુ ZB ZC minus ZA ZD divided by ZA plus ZB plus ZC plus ZD. એટલે જો આપણે લેટિસ નેટવર્કના 4 ઇમ્પિડન્સીસની કિંમત જાણતા હોઈએ તો ટી નેટવર્કનો Z3 એલિમેન્ટ અથવા Z3 ઇમ્પિડન્સ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એટલે આવા દાખલા પણ તમારે પૂછાય છે. ZA ZB ZC ની જુદી જુદી કિંમતો આપેલી હોય તો તમારે આ સૂત્ર યાદ રાખવાનું અને આ સૂત્ર જો યાદ હોય તો એમાં સીધી કિંમતો મૂકો ABCD ની, ZA ZB ZC ZD ની, તો તમને Z3 ટી નેટવર્કનો એક એલિમેન્ટ તમને મળી જશે.
આ Z3 ની કિંમત આપણે ઇક્વેશન 4 માં મૂકીએ અને ઇક્વેશન 4 માં Z3 ની કિંમત મૂકો એટલે ફરીથી તમને એમાંથી Z1 કરતા બનાવવાનું અને Z1 નું મૂલ્ય મળશે ઇક્વેશન 8 ના સ્વરૂપમાં. હવે Z1 તમને અહીંયા મળે છે એટલે એમાં પણ તમે જોઈ શકો છો બધી જ કિંમતો લેટિસ નેટવર્કની છે, ZA, ZB, ZC, ZD ની. એટલે આ જો 2ZA ZD પ્લસ ZA ZC પ્લસ ZB ZD ડિવાઇડેડ બાય ZA પ્લસ ZB પ્લસ ZC પ્લસ ZD જો તમે કરો કિંમતો મૂકી દો તો ટી નેટવર્કના ઇમ્પિડન્સ Z1 ની કિંમત તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. એવી જ રીતે Z3 ની કિંમત ઇક્વેશન 5 માં મૂકવાથી આપણી સામે બીજું એક સ્વરૂપ મળે છે. એમાંથી ટી નેટવર્કનો Z2 ઇમ્પિડન્સ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ અને Z2 ઇમ્પિડન્સ એટલે 2ZA ZD પ્લસ ZC ZD પ્લસ ZB ZD ડિવાઇડેડ બાય ZA ZB પ્લસ ZC પ્લસ ZD. મિત્રો આ કેલ્ક્યુલેશન તમારે જાતે કરવાનું છે. અહીંયા મેં મૂકેલું છે પણ તમારે નોટબુકમાં આને વ્યવસ્થિત આખું કેલ્ક્યુલેશન કરીને આખો ફોર્મ્યુલા ડિરાઈવ તમારે જાતે કરવાનું છે, ચેક કરવાનું છે. અને આમાંથી તમે જોઈ શકો છો જો બ્રિજ નેટવર્કના અથવા લેટિસ નેટવર્કના ચારે ચાર ઇમ્પિડન્સની કિંમતો તમને આપેલી હોય એટલે કે ZA બરાબર 2 ઓહ્મ, ZB બરાબર 4 ઓહ્મ, ZC બરાબર 8 ઓહ્મ અને ZD બરાબર 10 ઓહ્મ એવી કિંમતો આપી હોય તો એ બધી જ કિંમતો અહીંયા મૂકો તમે. એની ને આ સૂત્રમાં કિંમતો મૂકવાથી ટી નેટવર્કનું Z2 કેલ્ક્યુલેટ કરી શકો છો. એટલે હવે તમારી પાસે 3 ઇક્વેશન થઈ ગયા, ઇક્વેશન 7, 8 અને 9. આ ત્રણેય ઇક્વેશનથી જો તમે આ ચારે કિંમતો જાણતા હોઈએ તો ટી નેટવર્કની Z1, Z2, Z3 કેલ્ક્યુલેટ કરી શકો છો. એટલે આ તમારી સામે એક સ્વરૂપ થયું જેને આપણે કહીએ છીએ કે લેટિસ નેટવર્કને કઈ રીતે સાદા સ્વરૂપમાં ફેરવી શકાય એના માટેનું આ એક ફોર્મ્યુલા આપણી પાસે હવે તૈયાર થયું છે. આના પછી એક બીજું નેટવર્ક આવે છે. તો આપણે પહેલા જોયું બ્રિજ નેટવર્ક અથવા લેટિસ નેટવર્કને કઈ રીતે ટી નેટવર્કમાં ફેરવી શકાય. હવે જો ટી નેટવર્કના સૂત્રો તમને યાદ હોય જે હમણાં આપણે મેળવ્યા એ ટી નેટવર્કના સૂત્રો અહીંયા જે છે આ 7, 8 અને 9 ઇક્વેશનમાંથી અને લેટિસ નેટવર્કના ચારે ચાર ઇમ્પિડન્સની કિંમત તમને આપી હોય તો ટી નેટવર્કના 3 ઇમ્પિડન્સ તમે કેલ્ક્યુલેટ કરી શકશો. અને આગળ આપણે જોઈ ગયા રિમેમ્બરિંગ નેટવર્કમાંથી જો ટી નેટવર્કના ઇમ્પિડન્સ આપ્યા હોય તો એમાંથી તમે પાઈ નેટવર્ક પણ પાછું કેલ્ક્યુલેટ કરી શકો છો. એટલે ઘણીવાર તમારી પરીક્ષામાં કદાચ આવું પ્રશ્ન ના પૂછાય અને થોડું ટ્વિસ્ટ કરીને પૂછાય અને આ 3 સૂત્રો તમે જાણતા હોય તો તમારી પાસે પેલા રિમેમ્બરિંગ નેટવર્કનું ચિત્ર તમારે ધ્યાનમાં હોવું જોઈએ, એના ઇક્વેશન પણ તમારે ધ્યાનમાં હોવા જોઈએ. અને એ રિમેમ્બરિંગ નેટવર્કમાંથી ટી નેટવર્કનું મૂલ્ય મૂકીને પાછું પાઈ નેટવર્કના 3 ઇમ્પિડન્સીસ ZA, ZB, ZC તમે એમાંથી કેલ્ક્યુલેટ કરી શકો છો. એટલે લેટિસ નેટવર્કો ઉપરથી ટી નેટવર્ક ઉપરથી પાછું રિમેમ્બરિંગ નેટવર્કનો ઉપયોગ કરીને પાઈ નેટવર્ક, આવી રીતે તમે એક પછી એક 3 નેટવર્કને જુદા જુદા સૂત્રોમાં કિંમતો મૂકીને દરેકનું મૂલ્ય, દરેકના ઇમ્પિડન્સનું મૂલ્ય કેલ્ક્યુલેટ કરી શકો છો. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. બધાએ દાખલો પણ ગણવાનો અને સારી પ્રેક્ટિસ કરવાની કે જેથી તમે બધા જ ઇમ્પિડન્સ સારી રીતે કેલ્ક્યુલેટ કરી શકો. હવે આપણે આવીએ છીએ નવો ટોપિક છે, નેટવર્કનો જ છે અને એને કહીએ છીએ બ્રિજ ટાઈપ ટી નેટવર્ક.
બ્રિજ ટાઈપ ટી નેટવર્ક એટલે તમારી સામે અહીંયા આગળ એક સર્કિટ મૂકેલી દેખાય છે. અત્યાર સુધી આપણે ટી નેટવર્ક જોતા હતા, પણ ટી નેટવર્કની ઉપર ના બે એલિમેન્ટ છે જેને આપણે Z1 Z2 કહેતા હતા અત્યાર સુધી, પણ અહીંયા આગળ ZF અને ZG છે. એની સમાંતરમાં એક નવો એલિમેન્ટ નાખી દીધો છે, નવો ઇમ્પિડન્સ મૂક્યો છે જેને આપણે ZJ કહીએ છીએ. આ ZJ ઉમેરવાથી આનું નામ થઈ ગયું બ્રિજ ટાઈપ ટી નેટવર્ક. અહીંયા થોડો એક બ્રિજ જેવું દેખાય છે, આ પુલ બાંધી દીધું આના ઉપર. આ જે પુલ બાંધ્યું એટલે ટી નેટવર્ક તો છે જ નીચે, પણ એના ઉપર એક અવરોધ મૂકીને એક પુલ બાંધેલું દેખાય છે. અને દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ અ બ્રિજ ટાઈપ ટી નેટવર્ક. આવા બ્રિજ ટાઈપ ટી નેટવર્કને હજુ થોડું સાદા સ્વરૂપમાં ફેરવીને આપણે પાછા સિમ્પલ ટી નેટવર્કના સૂત્રો મેળવવાના છે. તો જુઓ તમે, એને પહેલું જે ફિગર છે એ બ્રિજ ટાઈપ છે આપણને જે આપેલું છે, અને એને સાદા સ્વરૂપમાં ફેરવ્યું તો અહીંથી તમે જોઈ શકો છો આ બે જે છે ત્રણ ઇમ્પિડન્સીસ છે એ ZJ, ZF અને ZG એ અહીંયા પાઈ નેટવર્ક છે, પણ એને આપણે અહીંયા ડેલ્ટાના સ્વરૂપમાં મૂક્યા છે. ગણિતવાળા આવો ડેલ્ટા ઉપયોગ કરતા હોય છે, ઊંધું ડેલ્ટા. ઓકે, અને એના લીધે આ ઉપરનો ભાગ છે એક પાઈ નેટવર્કનો બને છે, અને નીચે આ જે ZA અહીંયા દેખાય છે એની જગ્યાએ આપણે ZA ની સાથે સાથે ZH મૂકેલું છે. એટલે ZH એ બીજું કશું જ નથી, ZH છે અહીંયા આગળ. અને એના લીધે આ બધો જે છે બધાનું સાદું સ્વરૂપ ફેરવ્યા પછી જે અહીંયા સર્કિટ બને છે એને ZH કહીએ છીએ. તો ZF, ZG અને ZJ એ ડેલ્ટા બનાવે છે પાઈને, અને આને આપણે ટી નેટવર્કમાં હવે ફેરવવાનું છે. તો આપણે જાણીએ છીએ પેલો બ્રિજ, પેલો જે નેટવર્કનો રિમેમ્બરિંગ નેટવર્ક છે એના ઉપરથી આપણે જાણીએ છીએ. અહીંયા Z1 આવે, અહીંયા Z2 આવે અને અહીંયા Z3 આવે નીચેની તરફ, એટલે Z3. તો એ પણ જાણીએ છીએ કે Z1 કેલ્ક્યુલેટ કરવું હોય તો આ બેનું મલ્ટિપ્લિકેશન થાય, ZF અને ZJ જે અહીંયા મૂકેલું છે, ZF અને ZJ. રિમેમ્બરિંગ નેટવર્ક ખાસ ધ્યાન રાખજો, એ તમારે જ્યાં હોય ત્યાં દોરી રાખવાનું હાંસિયામાં, એટલે તમે સીધે સીધું પાઈ થી ટી અને ટી થી પાઈ નેટવર્ક તમે વગર જોઈએ તમે એને સૂત્રો સીધા સીધા લખી શકશો. એટલે અહીંયા એ જ કામ છે. જુઓ, અહીંયા જો આપણે અંદર ટી નેટવર્ક મૂકી દઈએ Z1, Z2 અને Z3, તો તમને ખબર છે કે Z1 જો કેલ્ક્યુલેટ કરવું હોય તો એની આજુબાજુના બે ઇમ્પિડન્સનો ગુણાકાર અને ડિવાઇડેડ બાય 3 ઇમ્પિડન્સીસનો સરવાળો, એટલે ત્રણેય ઇમ્પિડન્સનો સરવાળો કરી દેવાનો અને એને ભાગાકારમાં મૂકી દેવાનો. એવી જ રીતે Z2 કેલ્ક્યુલેટ જો મારે કરવું હોય તો એની આજુબાજુના બે ઇમ્પિડન્સીસ ZJ અને ZG જે અહીંયા મૂકેલા છે ગુણાકારમાં, અને છેદમાં આ ત્રણનો સરવાળો. હવે અહીંયા આગળ Z3 જો મારે કેલ્ક્યુલેટ કરવું હોય, Z3, તો આપણે એને શું કરીએ છીએ, Z3 ને કેલ્ક્યુલેટ કરવા માટે, કારણ કે આ Z3 ની સાથે પાછું આ ઉમેરાશે, Z3 ની જગ્યા અહીંયા FGH છે, આ H છે, ZA નહીં પણ H છે જે અહીંયા બતાવેલો છે. એટલે આ H ને તમે અહીંયા મૂકો તો થશે શું, આ જે Z3 મળશે એને આપણે Z3 ડેશમાં બતાવ્યું છે પ્લસના સ્વરૂપમાં, થોડું જુદું પાડવા માટે, આનાથી થોડું જુદું પાડવા માટે. તો Z3 માટે શું થાય, આ બેનો ગુણાકાર એની આજુબાજુ રહેલા બે ઇમ્પિડન્સ ડિવાઇડેડ બાય ઓલ ધ 3 ઇમ્પિડન્સીસ, એડિશન ઓફ ઓલ ધ 3 ઇમ્પિડન્સીસ. તો બાકીના ત્રણ તો છે જ સરવાળામાં, પણ ઉપર જે આવશે એની આજુબાજુના ZF અને ZG. એટલે હવે આપણી પાસે આ ડેલ્ટા ટાઈપ પાઈ નેટવર્ક છે એના ત્રણેય ઇમ્પિડન્સ આવી ગયા. આ ત્રણેય ઇમ્પિડન્સ ટી નેટવર્કના સ્વરૂપમાં આવી ગયા. એટલે હવે એક નવું પાઈ નેટવર્ક ઉપરથી કન્વર્ટ થયેલું ટી નેટવર્ક આપણે અહીંયા મૂકેલું છે, જેને Z1, Z2, Z3 ડેશ સાથે સાથે આ સાથે સાથે ZH પણ છે. એટલે હવે તમે જોઈ શકો છો જે આપણી પાસે જે સર્કિટ હતું એ સર્કિટ બ્રિજ ટાઈપ ટી નેટવર્ક હતું, બ્રિજ હતું, નીચે ટી ટાઈપના ZH છે. એ ZH અહીંયા આપણે ધ્યાનમાં લઈએ છીએ પાછું, તો આ હવે પાઈ નેટવર્કને ટી નેટવર્કમાં કન્વર્ટ કરી દીધું, અને આ બે રેઝિસ્ટન્સ છે શ્રેણીમાં થઈ ગયા, ઇમ્પિડન્સીસ છે શ્રેણીમાં થઈ ગયા. એટલે ત્રીજો એલિમેન્ટ છે ટી નેટવર્કનું
ઇટ ઇઝ નોટ ઓનલી Z3 પ્લસ, Z3 ડેશ જેટલું એકલું નથી, પણ એની સાથે ત્રીજું એલિમેન્ટ જો આપણે ગણવું હોય તો ZH પણ એની સાથે આવે. એટલે Z3 ઇઝ ઇક્વલ ટુ Z3 પ્લસ, તો Z3 પ્લસ નું તમે મૂલ્ય મૂકી દો જે આપણે આગળ કેલ્ક્યુલેટ કરેલું છે, અને ZH એ આખાનો સરવાળો કરો તો તમને ઇક્વેશન 4 મળે છે. અને એનું મતલબ કે આ Z3 આખું થયું આ બંનેના સરવાળા સાથે. હવે તમારી પાસે ઇક્વેશન થઈ ગયા 1 2 3 અને 4. તો કોઈ પણ કોમ્પ્લિકેટેડ નેટવર્ક, બ્રિજ ટી ટાઈપ નેટવર્ક હોય તો એને આપણે આવા સાદા સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ, અને એના ઉપરથી એની ફ્રીક્વન્સી આપણે કોઈ પણ કેલ્ક્યુલેટ કરી છે. ટી નેટવર્ક ઇન્ટુ ધી પાઈ નેટવર્ક ફોર એની ફ્રીક્વન્સી. બ્રિજ ટી નેટવર્ક હોય, કોમ્પ્લિકેટેડ બ્રિજ ટી નેટવર્ક હોય તો એને આપણે કોઈ પણ સિમ્પ્લિફાઈડ ટી નેટવર્કમાં ફેરવી શકીએ છીએ, અને કોઈ પણ ફ્રીક્વન્સીમાં આનો ઉપયોગ કરી શકીએ. વી કેન યુઝ ધ ટી એન્ડ પાઈ નેટવર્ક ટ્રાન્સફોર્મેશન ફોર ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશન. એટલે કે હવે ફરીથી પાછું તમે ટીમાં આવી ગયા, અને આપણે જાણીએ છીએ કે ટી માંથી પાઈમાં કઈ રીતે કન્વર્ટ થાય છે એના સૂત્રો પણ આપણે જાણીએ છીએ. અને આનાથી આપણે કોઈ પણ નેટવર્ક ટ્રાન્સફોર્મેશન, ઇન્ફોર્મેશન ટ્રાન્સફોર્મેશનમાં આ બંને સર્કિટનો ઉપયોગ કરી શકીએ છીએ. મિત્રો, આજે આપણે આ ટોપિકમાં આટલા સુધી જ બ્રિજ નેટવર્ક અને લેટિસ નેટવર્ક, બે પ્રકારના નેટવર્ક તમારે સ્ટડી કરવાના છે. એને સિમ્પ્લિફાય કરવાના છે. એમાંથી ટી માંથી પાઈ અને પાઈમાંથી ટી નેટવર્ક, અને બ્રિજ નેટવર્કમાંથી ટી નેટવર્કમાં અને ટી નેટવર્કમાંથી પાઈ નેટવર્કમાં ઇક્વેશન ડિરાઈવ કરવાના. આ બધી જ મેથડ તમને આવડવી જોઈએ, તમારે પ્રેક્ટિસ કરવાની, અને એમાંથી બનતા દાખલા પણ તમારે જાતે ગણવાના છે, કારણ કે દાખલા તમને પૂછાય છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ ખાસ ધ્યાન રાખવાનું, આ બંને થિયરીઓમાં નાની નાના ટોપિક છે, પણ બંને ટોપિકમાં, બંને નાની નાની થિયરીમાં રિમેમ્બરિંગ નેટવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. એટલે રિમેમ્બરિંગ નેટવર્ક તમારે યાદ રાખવાનું છે, અને જરૂર પડે તો સાઈડમાં ક્યાંક દોરી રાખવાનું, કે જેથી તમે એક ઇક્વેશનમાંથી બીજા ઇક્વેશનમાં એનું રૂપાંતરણ કરી શકો. એટલે આજે આપણે આટલા સુધી આ ટોપિક સુધી પૂરું કર્યું. નેક્સ્ટ ટાઈમ આપણે આગળનો ટોપિક શરૂ કરીશું, જેને કહીએ છીએ રેસિપ્રોસાઇટી થિયરમ. એ નેક્સ્ટ ટાઈમ આપણે શરૂ કરશું.